શ્રીમદ ભગવત ગીતા એટલે 5000 વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી નીકળેલા અર્જુનને ઉપદેશ રૂપી વાણી એટલે શ્રીમદ ભગવત ગીતા. શ્રીમદ ભગવત ગીતામાં 18 અધ્યાય 700 શ્લોક છે, આપણને ખબર છે. પણ દરેકે દરેક અધ્યાયમાંથી આપણા જીવનને લગતું કંઈક ને કંઈક જાણવા મળે છે. જેમ કે બીજા અધ્યાયના 47માં શ્લોકમાં કહ્યું છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર માતે સંગત કરવાણી. કે તું નિત્ય કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર, એ તને આપોઆપ મળી જશે. કર્મ એ જ કામધેનુ અને પ્રાર્થના એ જ પારસ મળી છે. અર્થાત પરિવર્તન એ જ સમાજનો નિયમ છે. જે તમારા નસીબમાં નથી એ તમને ક્યારેય મળવાનું નથી, પરંતુ જે તમારા નસીબમાં છે એ દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા સુધી પહોંચવા રોકી શકે. શ્રીમદ ભગવત